ગઈકાલે એટલે કે તારીખ 27/7 રોજ પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું નિધન થયું છે। કલામના નશ્વર દેહને સલામી આપવામાં આવી છે। ડોક્ટર કલામના નશ્વર દેહને દિલ્હી લાવવામાં આવ્યો છે। ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેમનું ગઈકાલે નિધન થઈ ચૂક્યું છે। ગૃહપ્રધાન સહિતના તમામ પ્રધાનો હાજર રહ્યા હતા। અનંતની યાત્રાએ નીકળી ચૂક્યા છે લોકલાડીલા મિસાઇલ મેન। તેમના નશ્વર દેહને લાવવામાં આવ્યો દિલ્હી। પ્રણવ મુખર્જી પણ ત્યાં ઉપસ્થિત છે, હામિદ અંસારી ઉપરાષ્ટ્રપતિ, આ ઉપરાંત રક્ષા મંત્રી પણ ત્યાં જોવા મળી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। અબ્દુલ કલામના નશ્વર દેહને સલામી આપવામાં આવી છે। જે સપના જોનાર એક વ્યક્તિ હતા, મિસાઇલ મેન તરીકે જાણીતા હતા, યુવાઓના દિલ પર જાણે કે રાજ કરતા હતા। એક એવું વ્યક્તિત્વ જેને ક્યારેય પણ ભૂલી નહીં શકાય। 84 વર્ષે પણ જાણે તે એક યુવા જેવા કાર્યો કરી બતાવતા હતા અને જ્યારે તેમનું નિધન થયું ત્યારે પણ તે શિલોંગમાં જ્યારે એક સંબોધન કરી રહ્યા હતા, આ દરમિયાન જ તેમને એક એટેક આવ્યો હતો અને આ એટેકે લોકલાડીલા મિસાઇલ મેનનો જીવ લઈ લીધો।